સોનગઢ में ऐतिहासिक दिवस नूतन विद्या मंदिर में तापी जिल्लाનું प्रथम क्रिकेट बॉक्स उद्घाटन वर्षों बाद आनंद मेळाનો भव्य आरंभ नगरजनों उमंगनी लહેર। સોનગઢ શહેર આજે વિકાસના નવા ધ્યેયને સ્પર્શ કર્યો હતો। નૂતન વિદ્યા મંદિર સ્કૂલમાં તાપી જિલ્લાનું સૌપ્રથમ ક્રિકેટ બોક્સ શરૂ થવા સાથે રમતગમત ક્ષેત્રે એક મજબૂત માઇલસ્ટોન મુકાયો હતો। આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરાયેલા ક્રિકેટ બોક્સથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર તાલીમ અને ઉદ્ઘાટન સમારોહમાં શાળાની ટ્રસ્ટી મિસિસ શિલ્પા શ્રોફ લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ જયભાઈ સિંહ, દીપકભાઈ શાહ તેમજ સોનગઢ પાલિકા આગેવાનો પ્રકાશભાઈ ગામિત, દીપકભાઈ પાટીલ, અર્ચનાબેન જોશી, અનિલભાઈ ચંદ્રાત, પ્રિન્સિપલ અર્ચનાબેન વિશ્વાસ, શિક્ષક મંડળ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નૂતન વિદ્યા મંદિરને આવનારા સમયમાં ઉત્તમ શિક્ષણ, રમતગમત અને નૈતિક મૂલ્યોના કેન્દ્રને તરીકે વિકસાવવાનો અમારો પ્રયાસ છે। વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની તકો મળે તે માટે આધુનિક માળખાકીય સુવિધાનો વિકાસ ચાલુ રહેશે। આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ રમતો, સંસ્કાર, સર્જનાત્મકતા અને એક્ટિવિટી દ્વારા સર્વાંગી વિકાસ જરૂરી છે। અમારા વિદ્યાર્થીઓને નવી શિખરો સર કરવાની પ્રેરણા આપવાનું અમારા સ્ટાફનું મુખ્ય ધ્યેય છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। મારું નામ જયેન્દ્ર સિંધે। હા, હવે જયુભાઈ, આપણે જે આ સોનગઢ નગરમાં નૂતન વિદ્યા મંદિરમાં જે આ ક્રિકેટ બોક્સ ગ્રાઉન્ડ બન્યું છે, તો એના સંદર્ભે સોનગઢ નગરની યુવાઓને અને તાલુકાના યુવાઓને આપ શું સંદેશો આપવા માંગો છો? જો તાલુકાના અને નગરના યુવાનોને હું એવી પ્રેરણા આપવા માંગુ છું કે આ જે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને જે રીતે આમાં ક્રિકેટ રમવાની છે, આપણા છોકરાઓ ક્રિકેટ રમે છે પણ એને જે ટેકનિકલ જ્ઞાન મળતું નથી, એ ટેકનિકલ જ્ઞાન અહીંથી મળશે અને કોચની પણ બંદોબસ્ત કરેલી છે નૂતન વિદ્યા મંદિરે, અને સારી રીતે આ લોકો ટેકનિકલી રમે એ માટે આ એક મોટો નૂતન વિદ્યા મંદિરનો પ્રયોગ છે। અને આગામી દિવસોમાં યુવાઓ માટે તમે શું શું એક્ટિવિટી અહીંયા કરાવવાના છે? આગામી દિવસોમાં અમે બેડમિન્ટન, ટેબલ ટેનિસના પણ અંડરગ્રાઉન્ડ એ બનાવવાના છે, બેડમિન્ટનનો પણ હોલ બનાવવાના છે, અને સ્પોર્ટ્સમાં સોનગઢ નગર અને તાલુકાના છોકરાઓ આગળ આવે એ માટે નૂતન વિદ્યા મંદિર પૂરું પ્રયત્ન કરશે। જી, ધન્યવાદ।